મારું નામ ભદ્રાબેન બારોટ, હું નિર્મનગર માં રહું છું ને અમારે અવારનવાર ચોરીઓ થાય છે। સામાજિક નાવાની બાથરૂમ ની મોટર હતી ઈ લોકો લઈ ગયા છે, સાયકલો લઈ ગયા, 6-7 બાટલા ગયા, 10-12 મોટર ગઈ ને રોજ બધાના ઘરમાં ઉતરી જાય છે અને આ લોકો વાહે ધોડે તો ભાગી જાય છે। પોલીસ અમને બહુ સપોર્ટ આપે છે પણ એમાં એવું છે એ લોકો પાટો ઓટીને ઠેકી જાય છે એટલે અમારે હાથમાં અમે આવતા નથી અને અમારે જાનનું જોખમ છે અમારે બધાને કે ઈ લોકો શું કરે એ કઈ નક્કી નહીં। હવે કેટલા સમયથી ચલાવ આ 1 મહિનાથી તો એક ધારા વાહે પડી ગયા છે। એ લોકો આવે બપોરે આવીને જોઈ જાય છે અને સાંજે પાછા સોરવા આવે છે અને અમે બધા આખી રાત જાગી છે પણ ઈ પકડાતા નથી, ભાગી જાય છે। કોને ખબર હોય ને હું કોઈ બાતમી આપી દેતું હોય કે કોને ખબર, કઈ ખબર નથી પડતી એમ। તાંબાના વાસણ વહી ગયા મંદિર માંથી, એક એને સાસુનો પિત્તળનો કોથળો ભર્યો તો ઈ વયો ગયો અને મીડિયા ઓલામાં આવી જાય છે કેમેરામાં, 6-7 જણા કેમેરામાં આવ્યા, 2 ધાબળા ઓઢીને આવ્યા, બીજા 2 દોડતા, અમે દોડ્યા આવ્યા, પછી દોડતા આવ્યા પણ એવી કોને ખબર અત્યારે એક વ્યક્તિ નીકળ્યો ને બોલાવો તો ઘા ભાગી ગયો। નામ દો। મારું નામ જાગૃતિબેન જયેશભાઈ બધેકા, કયો વિસ્તાર છે, શું ઘટના? નિર્મળનગર શેરી નંબર 10। અમારે ત્યાં અવારનવાર ચોર આવે છે અને બહુ જ ચોરી કરે છે, બધાને રાત આખી જાગવું પડે છે અને અવારનવાર ચોરી કરીને જતા રહે। ઘણી કોશિશ કરી છે પણ પકડાતા નથી। પોલીસે ઘણી